અને દીકરી એટલે કઈ ટેબલ ખુરશી છે? તમારા ઘરમાંથી કોઈક સાવરણી લઈ જાય તો તમે હળી કાઢીને છે તેને ઓરડી આમ ફળિયા સુધી વાહે દોડો છો, મારી સાવરણી કેમ લીધી? તો દીકરી ગમે મને લઈ જાય ને કઈ બોલવાનું નહીં. આવું તો હોતું છે ક્યાંય? કોણ માવતર એવું આ જગતમાં છે કે જે એની દીકરી કે દીકરાનું હિત ન જોતું હોય? એવા તો કોઈ માવતર રેર ઓફ ધ રેર કેસમાં મળે તો રામ જાણે, બાકી મોટા ભાગના કિસ્સામાં તો પોતાની દીકરીને કાળજાના ટુકડાની જેમ એને હાચવી હોય એનું હિત માવતરથી વિશેષ કોણ જુએ? તો ક્યાં જીવવું? આ બિહાર, ઉત્તર પ્રદેશમાં હવે આવું નથી થતું, એક જમાનામાં થતું હતું. તો આપણા ગુજરાતમાં સલામત ગુજરાત, ફલાણું ગુજરાત, ઢીકણું ગુજરાત, ડબલ એન્જિન, ટ્રબલ એન્જિન, શું ધોઈ પીવી તમારી ડબલ એન્જિન? શું કામ ફફડે નહીં અપરાધીઓ? મને સમજાવો. એને એવી ચેષ્ટા એને શું કામ જાગે? એને એવો ડર કેમ ન લાગવો જોઈએ કે હું કામુક બનીશ, હું અપરાધી બનીશ, હું કાતિલ બનીશ તો એટલું તો નક્કી છે કે મારા કામમાં હું કદાચ એકાદમાં સફળ થાય કે જેમ થાય તેમ મારું મોત નિશ્ચિત છે. જીવન છે, અમારે પરિવાર છે ભાઈ સાહેબ. કાલે આ દીકરી છે, પરમ દિવસે આપણી બેન હોઈ શકે. એક વસ્તુ લખી રાખો, જ્યારે તમે આંખ વિચારણા કરો છો ત્યારે ઉડીને તમારી ઉપર ક્યારે આવે નક્કી નથી હોતું. તમને દીકરી કોઈ પણ ની હોય, કોઈ પણ જ્ઞાતિની, કોઈ પણ પ્રદેશની હોય, હું એમ કહું દીકરીની ઉપર આવું થાય છે, દરેક લોકોએ એના માવતરની જેવી પીડા અનુભવવી જોઈએ તો જ આનો મેળ પડે એમ છે. એટલે કહું છું સાહેબ, દુષ્કર્મના, ખાલી દુષ્કર્મના જ લખો 912 કેસ પેન્ડિંગ છે. 912 નિર્ભયાઓ આજની તારીખે ન્યાયની વંચના કરીને બેઠી છે. અને પોક્સો હેઠળ પણ જેની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ જે બિહાર, મધ્યપ્રદેશ ન્યાય હોવા જોઈએ એને બદલે આજની તારીખે ગુજરાતમાં પણ એની જ હરોળમાં કહી શકાય એટલા આપણી પર કેસ છે. તો આ અત્યારે 4000 જેટલી દીકરી જે છે એ અત્યારે આવી રીતે ન્યાયની વંચના કરીને બેઠી છે. તેની ઉપર નાના મોટા યૌનાચાર કે છેડતી વગેરે થઈ છે. સંખ્યા છે 4000. ભલા માણસ, આ કોઈ સામાન્ય ઘટના, કોઈ ફર્નિચરને નુકસાન થાય એવી વાત નથી. એક દીકરીના જીવનમાં તમે ને હું બેન, તમે કીધું એમ તમે માવતર જુઓ, દીકરીને ખાલી ખોડ ખાપણ થઈ જાય ને, પડવા લાગવાથી કદાચ ખોડ ખાપણ થઈ જાય તો પણ એના માવતરને એટલી આખી જિંદગી એને એટલો બધો ભાર રહ્યા કરે છે કે આ દીકરીને હવે મારે એના હાથ પીડા કરવા હશે તો એનું ઠેકાણું કઈ રીતે સારું મળશે કે કેમ? કારણ કે આ ખોડ ખાપણ છે. એને બદલે તમે જુઓ ખામુકી ખોડ થઈ જાય તો શું થાય? હવે દીકરી આવવાની જ નથી એટલું તો નહીં, મૃત્યુ તો સમજતું નિશ્ચિત જીવન એનું મૃત્યુ છે, પણ આ રીતનું મૃત્યુ, આ એનો જીવ છીનવી લેવામાં આવ્યો છે, એની જિંદગી છીનવી લેવામાં આવી છે, એનો હક છીનવી લેવામાં આવ્યો છે. અને કોઈ ફરજદાર જેટલા લોકો છે શર્મિંદા થવું જોઈએ સાહેબ. જે લોકોની અંડરમાં આ એરિયા આવે છે, જ્યાં દુર્ઘટના બની છે, આ કરુણાંતિકા જ્યાં સર્જા, હું એમ કહું છું એના કમસે કમ એના પોલીસ વડાએ તો રિઝાઇન કરવું જ જોઈએ. અને એ યા તો રિઝાઇન કરે યા આને એન્કાઉન્ટરમાં ઠાર કરે, બેમાંથી એક. હવે હદ ઠેકાની ચર્ચાઓ કરવાથી પણ આપણો જો આત્મા ભરાઈ ઉઠતો હોય તો મને લાગે જેની આ દીકરી ખોવાણી હશે એની શું હાલત હશે તમે સમજી શકો છો. અને આ સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. આજે આપણે આપણા દેશમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. દેશભરમાં તિરંગો લહેરાઈ રહ્યો છે, દેશભક્તિના ગીતો ગુંજી રહ્યા છે અને આપણે ગર્વથી કહીએ છીએ કે આપણો ભારત દેશ આઝાદ છે. પરંતુ આજે તમને એક સવાલ પૂછવા માંગુ છું. દેશ આઝાદ છે, પરંતુ શું આપણી દેશની દીકરીઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે? શું દરેક દીકરીને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા છે? શું દરેક દીકરીઓને પોતાની પસંદગીનું શિક્ષણ, કારકિર્દી પસંદ કરવાની તક મળે છે? શું તે પોતાના સપનાઓ માટે કોઈનો ડર વગર આગળ વધી શકે છે? આ સવાલ માત્ર દીકરીઓના નથી, આ સમગ્ર સમાજનો સવાલ છે. 15 ઓગસ્ટ આપણે યાદ અપાવે છે કે આપણા દેશે લાંબી લડાઈ પછી સ્વતંત્રતા મેળવી છે. આઝાદીનો અર્થ માત્ર વિદેશી શાસનમાંથી મુક્તિ નથી. આઝાદીનો સાચો અર્થ એ છે કે વિચારવાની સ્વતંત્રતા, શિક્ષણ મેળવવાની તક, પોતાના જીવન વિશે યોગ્ય નિર્ણયો લેવાની તક અને સામાન્ય સાથે જીવવાનો અધિકાર. શું આપણી દીકરીઓ પણ આ દેશની સમાન નાગરિક છે? તેમના સપના પણ એટલા જ મહત્વના છે જેટલા દીકરાના સપના? પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ દીકરીઓને કહેવામાં આવે છે આ કામ તારા માટે નથી, આ ક્ષેત્રમાં છોકરીઓ શું કરશે, જાજુ ભણવાની જરૂર નથી, લોકો શું કહે છે? અને અહીંથી સવાલ ઉભો થાય છે, જો દીકરીઓના સપનાઓને સમાજની વિચારસરણી રોકે તો આપણે તેને સાચી સ્વતંત્રતા કેવી રીતે કહી શકીએ? એક દીકરી જ્યારે નાની હોય છે ત્યારે તેના સપનાઓથી કોઈ મર્યાદા હોતી નથી. કોઈ કહે છે મારે ડોક્ટર બનવું છે, કોઈ કહે છે મારે પોલીસ અધિકારી બનવું છે, ને કોઈ કહે છે મારે શિક્ષિકા બનવું છે, કોઈ કહે છે મારે બિઝનેસ કરવો છે, અને કોઈ કહે છે મારે કંઈક એવું કરવું છે જે મારા પરિવારને મારા પર ગર્વ કરાવે. પરંતુ ઉંમર વધતી જાય છે તેમ ક્યારેય તેની આસપાસના પ્રશ્નો ઊભા થવા લાગે છે. આટલું ભણશો તો શું થશે? ઘર કોણ સંભાળશે? છોકરીઓને આટલું બહાર જવાની શું જરૂર છે?
સમાજ શું કહે છે, પરંતુ આપણે એક વાત સમજવી પડશે, દીકરીને તક આપવી એટલે તેને ઉપકાર કરવો નહીં, તક મેળવવી તેનો અધિકાર છે. દીકરી ભણે છે તો માત્ર એક વ્યક્તિ આગળ વધતી નથી, એક પરિવાર આગળ વધે છે, એક પેઢી આગળ વધે છે અને આખો સમાજ આગળ વધે છે. સ્વતંત્રતાની વાત કરીએ ત્યારે સુરક્ષાની વાત કરવી પણ જરૂરી છે. દીકરીને બહાર જવું હોય ત્યારે તેને ડર ન લાગવો જોઈએ. તે પોતાના અભ્યાસ માટે બહાર જાય, નોકરી માટે બહાર જાય, રમત માટે બહાર જાય અથવા તો પોતાના સપના સાકાર કરવા માટે બહાર જાય. તેને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ. પરંતુ અહીં જવાબદારી માત્ર દીકરીઓની સાવધાન રહેવાની કહેવાની નથી, પરંતુ સમાજે પોતાની જવાબદારી સ્વીકારવાની છે. દીકરીઓના કપડાં, તેના બહાર જવાના સમય અથવા તો તેની પસંદગીના સવાલ પર આપણે સવાલ કરવો જોઈએ કે આપણે એવું સમાજ કેમ નથી બનાવી શકતા જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે જીવી શકે. દીકરીઓ ડરાવીને સુરક્ષિત બનાવવાની જરૂર નથી, સમાજને જવાબદાર બનાવીને સુરક્ષિત બનાવવાની જરૂર છે. દીકરીને તેની ઓળખ માત્ર કોઈની દીકરી, બહેન કે પત્ની તરીકે નહીં, પરંતુ પોતાની અલગ ઓળખ ધરાવતી વ્યક્તિ તરીકે પણ સ્વીકારાય. આજે 80મા સ્વાતંત્ર્ય દિવસે આપણે માત્ર તિરંગાને સલામ ન કરીએ, પરંતુ એક સંકલ્પ પણ કરીએ. આપણે દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ ન કરીએ. આ 15મી ઓગસ્ટે તિરંગાને સલામ કરવાની સાથે એક સંકલ્પ કરીએ. મારી દીકરી ડરે નહીં, ભણે. મારી દીકરી રોકાય નહીં, આગળ વધે. મારી દીકરી પોતાના સપના જુએ અને તેને પૂરા કરવાની તક મેળવે. અને સૌથી મહત્વનું, દીકરીને સ્વતંત્રતા આપવી નહીં, તેની સ્વતંત્રતાનો અધિકાર સ્વીકારવો. કારણ કે જ્યારે દેશની દીકરીઓ નિર્ભય બનીને પોતાના સપના પૂરા કરી શકશે, ત્યારે જ આપણે કહી શકશું કે ભારતની આઝાદીનો સાચો અર્થ દરેક ઘર સુધી પહોંચ્યો છે.